સુરતના ઝોન 4 વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના ગોરખ ધંધા સામે કડક કાર્યવાહી માટે લોન મેળો અને વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના શોષણમાંથી મુક્ત કરાવવાનો અને તેમને કાયદેસર લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો। કાર્યક્રમમાં પોલીસ કમિશનર अनुपमसिंह गहलोत, जॉइंट सीपी महेंद्र बागड़िया और डीसीपी निधि ठाकुर सहितना उच्च अधिकारीओ खास हाजर रह्या हता। साथ ज शहरना विविध पोलीस स्टेशन अधिकारीओ और पोलीस कर्मीओ मोटी संख्या में उपस्थित रह्या हता, जेनाथी समग्र कार्यक्रमने गांभीर्य और मजबूती मळी। पोलीस कमिश्नरे पोताना संबोधनमां स्पष्ट शब्दोमां जणाव्युं के व्याजखोरी द्वारा सामान्य लोकोनुं शोषण करनार कोईपण व्यक्तिने बक्षवामां आवशे नहीं। તેમણે અધિકારીઓને કડક સૂચના આપતા કહ્યું કે આવા ગુનાખોરો સામે તાત્કાલિક અને સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે। આ લોન મેળા દરમિયાન કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલા પીડિતોએ વ્યાજખોરો વિરુદ્ધ પોતાની વાત રજૂ કરી। ખાસ વાત એ છે કે ઘણી ફરિયાદોમાં સ્થળ પર જ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરીને પીડિતોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ અભિયાનથી સુરત પોલીસનો એક સ્પષ્ટ સંદેશ સમાજ સુધી પહોંચ્યો છે। હવે વ્યાજખોરોની દાદાગીરી સહન કરવામાં નહીં આવે। સામાન્ય લોકો નિર્ભય બની આગળ આવી પોતાની ફરિયાદ નોંધાવે અને કાયદેસરની મદદ લે તે માટે પોલીસ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। આજે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે जो है વ્યાજખોરોના ચંગુલમાંથી अपने प्रजाने बचाव माटे जो है लोक दरबारना आयोजन करवामां आवे छे, जेमां जो आ व्याजखोरोने विरुद्धमां कारवाईने साथोसाथ लोन मेला भी राखवामां आवे छे, जेथी जो अमारा नानी रकमनी 1 लाख रुपया तकनो लोन भी अमारा लोकोने मळी शके अने आ व्याजखोरो सालोको दूर रहे। एना ज संदर्भमां आज डीसीपी झोन 4 निधि ठाकुરના नेतृत्वमां अने सेक्टर 2 महेंद्र बागड़ियाना जो सुपरविजનમાં आज पुलिस कमिटी हॉल खाते झोन 4 विस्तारना पुलिस स्टेशन जे પાંડેસરા, खडोदरा, अल्थान, वेसू, अठवा અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે। એટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે जो है અને સાથોસાથ जो है અહીંયા जो બીજી जो બેંકો છે, આ બેંકમાં जो સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ अपना बैंक प्राइम बैंक છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે जो है અને પીપલ બેંક, આ બધા લોકો બી અહીંયા ઇન્સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે जो है, જેથી કે આ जो है વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે। અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ। અમે લોકો જોયા છીએ કે 5-5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી આ પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઉપર બ્લેકમેલ કરતા હોય છે। આ ઘણા પ્રકારના જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે आ हिसाब से तमाम 6 पुलिस स्टेशन अँ टीम भी अँ हाजिर है और आ लोग तात्कालिक जो फरियाद लईने एना पर अमे लोग कार्रवाई करवा जई रह्या छीए। अने बधा आपना अमारे मीडिया मित्रों माध्यम थी अमे बधा अपने प्रजाजनों ने एक रिक्वेस्ट करवा मांगीए छीए कि कोई पण संजोग में अगर आप फसाया होय, नानी रकम हो कि मोटी रकम हो, आप इमिडिएटली पुलिस स्टेशन आओ, हमारे लोग तक आओ, सीनियर अधिकारी तक आओ, इमिडिएटली आ व्याजखोरों विरुद्ध अमे लोग एक्शन लई जोईए। आप लेता नहीं, आवता नहीं पुलिस स्टेशन, जेना लीधे घणा बधा अपघातना बनाव बने छे, तो आ दुखद बनाव से बचता पहले एक तक जो आप पुलिस ने आपो एवी बधाने में रिक्वेस्ट करिए छीए। सर, કેટલા લોકોની ફરિયાદ પછી માંગ છે કે જે વ્યાજે ફસાયેલા છે લોકો લોક દરબારમાં તો આવે છે, પોલીસ સ્ટેશન પર આવે છે, પણ એમ છતાં પણ ગુપ્ત રાહે આવવું હોય તો એ લોકો ક્યાં સંપર્ક કરી શકે આપને? सीधा मारे पासे आवी सके या डीसीपी सेक्टर पासे पुलिस स्टेशन नहीं जवा मांगता हो तो सीधे हमारे लोग सीनियर अधिकारियों पासे आवे जो है आप आओ, क्योंकि व्याजखोरी एक सबसे टॉप मोस्ट प्रायोरिटी हमारा लोगों ने छे। आप आवशो तो इमिडिएटली एना ऊपर जो सीनियर अधिकारीओना सुपरविजन में कार्रवाई थशे। आपने बात बराबर है, घणा बधा लोको आवता नथी, घणा बधा लोको बीकने लीधे घणा बधा आवा गुनेगारो जो छे व्याजखोरो दम मारता होय कि मारी ओळख छे, मारी पहचान छे, तमे जशो तो कई तमारे कुछ थशे नहीं, एवा बिल्कुल आप मानता नहीं जो है। आप आओ जो है आपने 100% निकाल थशे। जेटला लोको आया छे घणा बधा सैकड़ों संख्या 400 से वधु 2-3 वर्षमां गुनाओ दाखिल थयेला छे जो है व्याजखोरो, एना माटे थाय छे कि लोको आवे छे जो है। तो आप आओ जो है, कोई एवा पगला नहीं भरो जेना लीधे जो है आपने परिवार रखड़े जो है, बल्कि अपने पास आओ, पुलिस पास आओ, हमारे पास आओ, डीसीपी के पास आओ, सेक्टर पास जाओ। आपने अगर पुलिस स्टेशन से कोई पर संकोच हो तो हमें लोग पास आओ, लेकिन आपने 100% आप आओ, हमें एक तक आपो जो कोई एवा पगला भरता पहले। सर, लोन माटे संपर्क करवो होय तो ए लोग क्या संपर्क करी सके छे? जो आ बधा बैंको हमें बताया जो है कि घणी बधी बैंको जो जनरली आ छोटी रकमना 1 लाख रुपया तक ना आपती होय छे, बड़ी रकम माटे तो
अलग अलग प्रोविजन है बैंकों ना, लेकिन नानी रकम बिना कोई आपने सिक्योरिटी लीधा बगैर आ सीधा आपने जो आ बधा बैंको जो मैं बताया त्या आपे छे आपने। અને અમે જોઈએ છીએ ઘણા બધા આપણા ઠેલાવાળા રેડી લગાવવાવાળા जो है અને जो શાકભાજી બકાલા વેચવાવાળા जो है આ નાના નાના એ લાખ રૂપિયા તક 50,000 રૂપિયા લે અને પછી 10 લાખ રૂપિયા તકના આ લોકો 5-6 વર્ષમાં ભરી નાખતા હોય। તો આ લોકો માટે લોન બી ઉપલબ્ધ છે એકદમ હાવ સસ્તા દરે અને કોઈ ઉઘરાણી બી કરવા નથી જવાના જોઈએ અને આપ ઇઝીલી 5-6% पे जो હોય છે આપણા કરો કમાઓ અને તેને પરત કરી દેશો અને આપને કોઈ ઉઘરાણી કરવા પણ નહીં આવશે। અને એવા પણ લાગે છે તો અમે લોકો સમયાંતરે હરદમ યોજતા રહીએ છીએ લોક દરબાર। आप कोई पण जग्या આવી શકો છો। जो है नहीं लगता हो तो आप पुलिस स्टेशन जशो कि भाई મને લોન જોઈએ એટલા રકમ છે તો અમે લોકો આપના બેંક સાથે કોન્ટેક્ટ પર કરાવી દઈએ છીએ।